હા હા. હાય ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ માય ચેનલ. આજના આ નવા બ્લોગમાં આપ સર્વનું સ્વાગત છે. જેઓ ચેનલ પર નવા છે ચેનલને સબસ્ક્રાઇબ કરી લે, વિડીયો ગમે તો લાઇક શેર અને કોમેન્ટ કર. તો ચલો શરૂ કરીએ. તો ફ્રેન્ડ્સ, આજે આપણે એક્સપ્લોર કરીશું ભીગુ વોટરફોલ, જે ડાંગ ડિસ્ટ્રિક્ટના વઘઈ તાલુકાના કોસમાળ ગામ ખાતે આવેલ છે, જે વઘઈથી 19 કિલોમીટર, વ્યારાથી 36 અને સુરતથી 100 કિલોમીટરના અંતરે આવે છે. તો ચલો આપણે આજે એક્સપ્લોર કરીશું ભીગુ વોટરફોલ. ફાઇનલી પહોંચી ચૂક્યા છે આપણે ભીગુ ધોધ. ચલો ધોધનો નજારો બતાવીએ આપણે. ચલો નીચે જઈએ. જો ફ્રેન્ડ, સામે પણ એક નાનકડો ધોધ દેખાય છે, જોઈ શકો. ચલો આગળ તમને બતાવીએ મેન નજારો ધોધનો. ચાલ તો ફ્રેન્ડ્સ, આપણે નીચે જઈએ ધોધ પર. કંઈક આવી રીતના પગદંડી છે. ખૂબ નીચે જવું છે હજુ તો. ચલો નીચે આપણે ધોધ પાસે જઈને મળીએ. ફ્રેન્ડ જોઈ શકો છો, આવો છે રસ્તો. આવી રીતે જવું પડે છે ધોધ પર નીચે. ચલો આગળ વધીએ. જો ચાલવાની તેવડ હોય પતરાઓમાં તો જ આવજો. ચલો આગળ મળીએ. તો મિત્રો, જો ઉતરવાનો ચડવાનો રસ્તો બહુ કઠિન છે. નદીમાંથી આપણે કોતરડું છે, કોતરડામાંથી જવું પડે છે. કઠિન રસ્તો છે. ગામમાંથી પાર્કિંગમાંથી ધોધ સુધી આવવા માટે 3 થી 4 કિલોમીટર થઈ જાય ભાઈ. થોડેક સુધી તો ઠીક છે રસ્તો, પછી ચાલુ થાય છે કઠિન. નદીમાંથી धोध સુધી डायरेक्ट जवा माटे नीचे बहुत से मुश्किलें पार करके जिस नज़ारे को हम देखना चाहते थे वो नज़ारा आ गया है फ्रेंड्स. चलो आपको भी दिखाते हैं. तो फ्रेंड्स, तैयार हो जाए इस नज़ारे को देखने के लिए. આ છે ફ્રેન્ડ્સ ભેગુ વોટરફોલ, ભેગુ ધોધ, ભેગુ ધબધબા. તો ફ્રેન્ડ્સ, મંડે છે પણ ક્રાઉડ જો નીચે જોઈ શકો છો આપ. નીચે ક્રાઉડ સેટરડે સન્ડે તો ખૂબ જ ભીડ હોય છે. જો બે ધોધ એક સાથે પડે છે. ચલો ફ્રેન્ડ્સ, નજદીકથી બતાવીએ. આપણે પણ નીચે જઈએ કે ત્યાંથી તમને બી નજારો બતાવું. ચલો વધીએ આપણે આગળ. फ्रेंड्स, दिल थाम के तैयार हो जाओ. अभी हम आपको दिखाते हैं खूबसूरत नज़ारा.
તો મિત્રો જોઈ શકો છો, હા હા આ છે ભીગુ વોટરફોલ. ચલો હજુ નજીકથી બતાવું. પાણીના છાંટા અહીંયા સુધી ઉડે છે ફ્રેન્ડ. સામેનો ધોધ જો. જોઈ શકો છો ખૂબ પાણીના છાંટા આવે છે. કેમેરો કામ નથી કરતો ભાઈ, જોઈ લો. આહા આ છે ભીગુ ધોધ. એકવાર તો આવો મારા વાલા. શું સુંદર ધોધ છે, અમેઝિંગ, બ્યુટીફુલ. ખૂબ મજા છે યાર. આવો આવો એકવાર આવો. તો મિત્રો આ હતો ભીગુ વોટરફોલ, જેની આપણે આજે મુલાકાત લીધી. ખૂબ જ સુંદર છે. લાઈફમાં એકવાર મુલાકાત લેવા જેવી છે. અને ખાસ નોંધ, જો તમારે ચાલવાની ચડવાની ટ્રેવલ હોય તો જ હિંમત કરજો, કારણ કે આપણે હોશે હોશે તો ઉતરી જઈએ છીએ. પણ ચડતી વખતે 1 થી 1.5 કિલોમીટરની ચઢાણ છે, એટલે વિડીયો ચડવાનો બનાવી નહીં શક્યા. બાકી તો જોવાલાયક છે, તમે આવી શકો છો. તો મિત્રો વિડીયો સારો લાગે તો લાઈક કરજો, કોમેન્ટ કરજો, તમારા મિત્ર વર્તુળમાં વિડીયો શેર કરજો, અને આવા જ વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. તો મળીએ નેક્સ્ટ બ્લોગમાં. ત્યાં સુધી આવજો.